ઓકે, હવે જો ઇમેજ ફોર્મેશન બાય ધ કોન્વેક્સ લેન્સ છે. સો ઇમેજ ફોર્મેશન બાય ધ કોન્વેક્સ લેન્સ એમાં નોર્મલી આપણને એની ટર્મ્સ યાદ હોવી જોઈએ. તો પોઝિશન છે ક્યાંથી રાખીએ એના માટે તો એક તો ફિક્સ જ છે કે આપણે ઇન્ફિનિટી લેવલ ઉપર રાખીશું. પછી એનાથી શું કરશું, લેન્સથી નજીક આવતા જશું ફ્રોમ ઇન્ફિનિટી. તો ઇન્ફિનિટી થી જેમ જેમ તમે નજીક આવશો એટલે કઈ કઈ રીતે ઇમેજ ફોર્મ કરે છે, કઈ જગ્યા ઉપર કરશે, સાઈઝ કેવી હશે, એ બધું મેઝર કરવાનું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ મારી પાસે જે ફર્સ્ટ કેસ છે, આ ફર્સ્ટ કેસમાં મારી પાસે જે પોઝિશન ઓફ ઓબ્જેક્ટ છે એ પોઝિશન ઓફ ઓબ્જેક્ટ એને હું રાખું છું એટ ઇન્ફિનિટી. એટલે કે મારો ઓબ્જેક્ટ છે ક્યાં છે, ઇન્ફિનિટી લેવલ ઉપર પ્રેઝન્ટ છે. સો એની પોઝિશન ઓફ ઇમેજ કેમ હશે, સાઈઝ કેવી હશે, ઓલસો નેચર કેવો હશે એને ચેક કરવાનું છે. પણ એ ચેક કરવાનું વિથ ડાયાગ્રામ. સો ફર્સ્ટ ઓફ ઓલ હું કોન્વેક્સ લેન્સ છે, કોન્વેક્સ લેન્સને ડ્રો કરું છું. હવે આ જે કોન્વેક્સ લેન્સ છે આપણને ખબર છે કે એનું રિફ્રેક્શન ફોર્મ થવાનું છે. સો હું ફર્સ્ટ ઓફ ઓલ લેન્સથી એક વર્ટિકલ લાઈન છે એને શો કરી દઉં છું, જેથી મને ખબર પડે કે ક્યાંથી એનું રિફ્રેક્શન ફોર્મ થવાનું છે. ઓલસો એક્ઝેક્ટલી એના સેન્ટર ઉપર કોણ હશે, ધેટ ઓપ્ટિકલ સેન્ટર O. હવે ઓપ્ટિકલ સેન્ટર O હતું ત્યાંથી જે ઇમેજનરી લાઈન પાસ થાય છે એ ઇમેજનરી લાઈન ઇટ મીન્સ ધેટ એની પ્રિન્સિપલ એક્સિસ છે. આ પ્રિન્સિપલ એક્સિસ ને આપણે શો કરીએ. તો આ રીતે એની ડાયાગ્રામ છે એ શો થાય છે. હવે મેઇન કે ઇન્ફિનિટી માંથી આવે છે, સો આપણને ખબર છે કે ના લાઇટ રેઝ જે છે પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ છે. ઓલસો ઇન્ફિનિટી છે, સો ઓબ્જેક્ટ પ્રિન્સિપલ એક્સિસ થી ઉપર પણ હોઈ શકે અથવા તો નીચે પણ હોઈ શકે. પણ એ ફિક્સ નથી કે ઓબ્જેક્ટ ઉપર જ છે કે નીચે, એટલે આપણે બંને સાઈડથી ટુ રેઝ એટલે કે ફ્રોમ ધ અબવ ટુ રેઝ એન્ડ ફ્રોમ ધ બિલો ટુ રેઝ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ આપણે પાસ કરીશું. હવે જ્યારે આપણે આવા રેઝ પાસ કરીશું ત્યારે આપણી પાસે જે એના મેઇન ટર્મ્સ છે તે અહીંયા છે f1, અહીંયા છે f2, ઓલસો એનાથી ડબલ ડિસ્ટન્સ છે એને આપણે કહીએ છીએ c1. પણ મેં એવું કીધું હતું તમને કે c1 ની જગ્યાએ આપણે કન્સિડર કરીશું ભાઈ હવે 2f1. તો સેમ ટુ સેમ અહીંયા પણ બીજું શું શો થશે, that 2f2 છે એ શો થશે. એટલે કે 2f1 and 2f2 આ એક્ઝેક્ટલી 2f2 હોય તો c2 ફોર્મ થશે, 2f1 હશે તો c1 ફોર્મ થાય છે. સો આ બંને ફોર્મ તો થાય જ છે, પણ કઈ રીતે ફોર્મ થાય છે, તો બંને સેન્ટર ઓફ ધ કર્વેચર છે એને ડબલ ઓફ ધ ફોકલ લેન્થ કરીને આપણે શો કર્યા છે. હવે તમારે પેરેલલ રેઝ છે એ પાસ કરવાનો છે ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ. તો હું પહેલા બંને સાઈડથી ટુ રેઝ એ રેઝ છે એને પાસ કરું છું. તો લાઈક ધેટ from the above આ રીતે બે રે પાસ થશે. સેમ ટુ સેમ from the bottom or from the below of the principal axis એના પણ ટુ રેઝ છે એ આ રીતે પાસ થાય છે. એ જગ્યા છે પ્રિન્સિપલ એક્સિસ થી પેરેલલ રેઝ પાસ થાય છે. હવે અહીંયા લેન્સ છે, કન્વર્જિંગ લેન્સ છે. કન્વર્જિંગ લેન્સ છે એનો મીનિંગ કે કોન્વેક્સ લેન્સ છે, કન્વર્જ કરશે. સો પેરેલલ હશે ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ તો એ કન્વર્જ ક્યાં થશે, તો કોઈ પ્રિન્સિપલ એક્સિસ ની જ કોઈ એક પોઈન્ટ છે ત્યાં કમ્બાઈન થાય છે અને ત્યાં કન્વર્જ થાય છે. તો એ જે પોઈન્ટ હતો એને આપણે પ્રિન્સિપલ ફોકસ કીધું. તો અહીંયા એ જ ડાયાગ્રામ છે તમારે શો કરવાની છે. સો તમારો જે લાઇટ રે છે એ લાઇટ રે આફ્ટર ધ રિફ્રેક્શન એ ક્યાંથી પાસ થશે, તો તમારું જે પ્રિન્સિપલ ફોકસ છે આ પ્રિન્સિપલ ફોકસ માંથી શું થાય છે, તમારું રે પાસ થશે. સો આ રીતે તમારું રે જે છે એ રે પાસ થાય છે. સો મને આ ચારે ચાર રેઝ હતા, આ ચારે ચાર રેઝ કોઈ એક જ પોઈન્ટ ઉપર શો થાય છે એન્ડ ધેટ પોઈન્ટ ઇઝ નોન એઝ f2. બીજી વસ્તુ ને ચેક કરો તો આની ઇમેજ તો અહીંયા મળી ગઈ, પણ ઇમેજ કેવી છે, એકદમ નાની છે અથવા તો હાઈલી ડિમિનિશ કહી શકો અથવા તો તમે એને પોઈન્ટ સાઇઝ પણ કહી શકો.
સો આપણને જે ઇમેજ મળી છે ફ્રોમ ધ ઇન્ફિનિટી તે કેવી મળે છે પોઈન્ટ સાઇઝ. હવે યાદ કરો આ જ ટર્મ તમે મિરરની અંદર પણ ફોર્મ કરી હતી. જ્યારે ઇન્ફિનિટીમાંથી કોઈ લાઇટ રેઝ આવતા હતા ને તો એની પણ ઇમેજ આપણને કેવી મળતી હતી પોઈન્ટ સાઇઝ ઇમેજ છે શો થતી હતી. સો નાઉ ધ પોઝિશન ઓફ ધ ઇમેજ, ધ પોઝિશન ઓફ ધ ઇમેજ ક્યાં છે that at f2 in bracket લખવું હોય તો લખી શકો that other side of lens, એટલે કે લેન્સની અધર સાઈડ બીજી સાઈડ છે ત્યાં આપણને મળે છે. એની સાઈઝ કેવી છે તો એની સાઈઝ છે મારી પાસે પોઈન્ટ સાઈઝ ઓર એવું પણ કહી શકો કે કેવું છે હાઈલી ડિમિનિશ્ડ. તો આવું પણ શો કરે છે. ઓલસો એનો નેચર, હવે મેઇન ટર્મ છે એનો નેચર. તો આપણે એવું કીધેલું છે કે કોન્વેક્સ લેન્સ હશે તો એની બધી જ ઇમેજીસ કેવી મળશે આપણને રિયલ મળશે. ઓલસો બધી જ ઇમેજીસ કેવી હશે ઇન્વર્ટેડ હશે લાઈક એસ કોન્કેવ મિરર. તો આની માટેનો નેચર કેવો થઈ જશે that રિયલ એન્ડ ઇન્વર્ટેડ નેચર શો કરે છે. સો આ તમારી ફર્સ્ટ ઇમેજ ફોર્મેશન છે ફોર ધ કોન્વેક્સ લેન્સ. નાઉ સેકન્ડ વન, જો સેકન્ડ વન છે એના માટે આપણા મેઇન ટર્મ્સ that ફર્સ્ટ ઓફ ઓલ હશે પોઝિશન ઓફ ઇમેજ, પોઝિશન ઓફ ઓબ્જેક્ટ. એના પછી સેકન્ડ હશે પોઝિશન ઓફ ઇમેજ, after that size and last one that nature. હવે આપણી પાસે આ પોઈન્ટ્સ છે ચાર. પહેલા ચેક કરો તમે જે ઓબ્જેક્ટ મૂક્યો તો ને ક્યાં મૂક્યો તો એટ ઇન્ફિનિટી મૂક્યો. હવે ઇન્ફિનિટી થી થોડા નજીક આવીએ તો આપણે મિરર ની અંદર એવું કીધું beyond c, પણ અહીંયા આપણી પાસે c નથી, અહીંયા કોણ છે આપણી પાસે 2f1 છે. સો હવે અહીંયા જે આપણે ઓબ્જેક્ટ છે એને પુટ કરીશું તો એ ઓબ્જેક્ટ ક્યાં પુટ થશે તો beyond beyond 2f1, બરાબર. સો આ 2f1 છે આથી થોડો જ દૂર તમે શું કરો છો તમારો ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટને પુટ કરો છો. હવે એના માટે આપણે એની રે ડાયાગ્રામ છે શો કરીએ. તો એની રે ડાયાગ્રામમાં આપણી પાસે લેન્સ તો ફિક્સ જ છે કે કોન્વેક્સ જ છે. તો હું ફર્સ્ટ ઓફ ઓલ કોન્વેક્સ લેન્સ છે એને શો કરું છું. ઓલસો રિફ્રેક્શન હશે સો એની વર્ટિકલ લાઈન છે એને પણ શો કરી દઉં છું. એક્ઝેક્ટલી એટ ધ સેન્ટર કોણ હશે ઓપ્ટિકલ સેન્ટર O છે એ શો થાય છે. હવે એની પ્રિન્સિપલ એક્સિસ છે એને ડ્રો કરીશું. સો આ રીતે મને એની પ્રિન્સિપલ એક્સિસ છે મળે છે. હવે જો આ પ્રિન્સિપલ એક્સિસ છે તો હું એવું શો કરું છું કે અહીંયા છે f1, અહીંયા છે 2f1, સેમ ટુ સેમ અહીંયા છે f2 અને અહીંયા છે 2f. હવે મારો ઓબ્જેક્ટ જે છે એ ક્યાં મૂકેલો છે તો beyond 2f1, એટલે કે આ જે 2f1 છે એનાથી થોડો દૂર. તો હું સપોઝ અહીંયા છે કે મારો ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટને પુટ કરું છું અને ઓબ્જેક્ટને નેમ આપું છું that AB. હવે જો તમે જો 3 રૂલ્સ સ્ટડી કર્યા હતા એ 3 રૂલ્સને એપ્લાય કરવાના છે, બરાબર. એટલે કે એક છે આપણે પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ પાસ કરીશું એટલે પ્રિન્સિપલ ફોકસમાંથી જાય, અને સેકન્ડ છે એ સેકન્ડને આપણે ઓપ્ટિકલ સેન્ટર O માંથી પાસ કરીશું અને બંને જે જગ્યાએ ભેગા થશે ત્યાં આપણે શું કરીશું એની ઇમેજ છે એને ફોર્મ કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ મારી પાસે
જે આ ઓબ્જેક્ટ છે એમાંથી પેરેલલી ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ હું એક રે છે એને પાસ કરું છું. આ જે રે પાસ થયો એ મને ક્યાંથી પાસ થયેલું જોવા મળશે તો એ F2 માંથી એનું રિફ્લેક્શન છે એ F2 માંથી એનું રિફ્લેક્શન ફોર્મ કરશે. તો આ રીતે મને એનું ફર્સ્ટ રે છે એ મળે છે. સેકન્ડ હવે મારે શું કરવાનું છે તો સેકન્ડલી ઓપ્ટિકલ સેન્ટર O છે એમાંથી શું કરવાનું છે મારા લાઇટ રેઝ ને પાસ કરવાનું છે. હવે જો હું ઓપ્ટિકલ સેન્ટર માંથી પાસ કરીશ ઇટ મીન્સ ધેટ કે તે એના એ જ ડિરેક્શન ની અંદર શું થશે રિવર્ટ બેક થશે like a center of the curvature in the middle. હવે આ બંને જે જગ્યાએ ભેગા થાય છે એ પોઝિશન છે એને નોટ કરવાની છે. બરાબર તો એ પોઝિશન ચેક કરું છું હું તો એ પોઝિશન મને ક્યાં મળે છે તો F2 અને 2F2 ની વચ્ચે મળે છે. તો એ F2 અને 2F2 ની વચ્ચે મળ્યું બરાબર તો એના માટેની ઇમેજ છે આપણને કઈ જગ્યાએ શો કરીશું તો એની ઇમેજીસ છે જે બિયોન્ડ 2F1 હતી ત્યાં એની ઇમેજ મને મળે છે ઇન બિટવીન F2 and 2F2 એટલે કે F2 અને 2F2 ની વચ્ચે મળે છે સાઈઝ. અહીંયા જે ઓબ્જેક્ટની સાઈઝ છે એની કમ્પેરમાં આની સાઈઝ નાની છે પણ એટલી બધી નાની નથી થોડીક જ નાની છે. સો એટલા માટે આપણે શું શો કરીએ છીએ ધેટ ડિમિનિશ્ડ સાઈઝ છે ડિમિનિશ્ડ સાઈઝ શો કરે છે. એન્ડ નેચર ખબર પડી જશે કે રિયલ નેચર છે અને પાછું ઇન્વર્ટેડ છે તો એ નેચર તેનો ફિક્સ જ રહેશે. તે કયો નેચર શો કરે છે કે રિયલ એન્ડ ઇન્વર્ટેડ નેચર છે એને શો કરે છે. સો આ તમારી સેકન્ડ ડાયાગ્રામ છે. તો સેકન્ડ ડાયાગ્રામ હતી એની અંદર તમે ઓબ્જેક્ટ છે ને 2F2 થી થોડું દૂર રાખ્યો 2F1 થી થોડું દૂર રાખ્યું છે. તો 2F1 થી દૂર રાખ્યું છે તો હવે નેક્સ્ટ જે છે એમાં શું કરશું તો નેક્સ્ટ ડાયાગ્રામ ની અંદર એક્ઝેક્ટલી 2F1 ઉપર જ આપણા ઓબ્જેક્ટને શું કરીએ છીએ પુટ કરીએ છીએ. સો એના પછીની થર્ડ ડાયાગ્રામ છે એના માટે તમારા ઓબ્જેક્ટને તમારે ક્યાં પુટ કરવાનો છે તો તમારા ઓબ્જેક્ટને તમારે એક્ઝેક્ટલી 2F1 ઉપર જ પુટ કરવાનો. So position of object કયું થઈ જશે at 2F1 આપણી થર્ડ ઇમેજ ફોર્મેશન છે. સો એની પોઝિશન ઓફ ઇમેજ કે મળશે એની સાઈઝ કઈ હશે ચેક કરશું. નેચર તો અત્યારે ફિક્સ જ રહેશે રિયલ એન્ડ ઇન્વર્ટેડ તો એ નેચર પણ ચેક કરી લેજો જ્યારે આપણે ડાયાગ્રામ ડ્રો કરીએ ત્યારે. હવે જો તમારે એના માટે પણ શું ડ્રો કરવાનું છે કોન્વેક્સ લેન્સ. તો કોન્વેક્સ લેન્સ છે એને ડ્રો કરીએ. હવે આ કોન્વેક્સ લેન્સ ની અંદર આપણને ખબર છે તો વર્ટિકલી એક લાઈન પાસ કરશું ફોર ધ રિફ્રેક્શન અને વર્ટિકલ લાઈન જે ડ્રો કરી એમાં એક્ઝેક્ટલી સેન્ટર ઉપર એનું શું આવી જાય છે ઓપ્ટિકલ સેન્ટર O. હવે O માંથી પાસ થતી પાછી ઇમેજનરી લાઈન તો ઇમેજનરી લાઈન હશે કઈ હશે તો ઇમેજનરી લાઈન જે છે એ એની પ્રિન્સિપલ એક્સિસ શો કરે છે. સો મને આ રીતે બે હવે અહીંયા ઓપ્ટિકલ સેન્ટર છે ત્યાંથી આ રે ડાયાગ્રામ માટે તમારે મેઝરમેન્ટ લેવું પડશે. તો મેઝરમેન્ટ લેશો તો એક્ઝેક્ટલી તમને જે એની ઇમેજની પોઝિશન મળવી જોઈએ એ મળશે. નહીં જોઈએ તો ક્યારેક મળશે ક્યારેક નહીં મળે. સો બેટર કે તમે શું કરો એનું ફિક્સ્ડ વેલ્યુએશન છે એ ફિક્સ્ડ વેલ્યુએશન્સ કરી નાખો એનું મેઝરમેન્ટ કરો. જો તમારે કમ્પ્લીટ ડાયાગ્રામ ડ્રો કરવી હોય તો તમારી જે સ્કેલ છે એમાં 2.5 સેન્ટીમીટર નું એક છે ડિસ્ટન્સ મેઝર કરો. એક 2.5 છે ત્યાં F1 આવશે અને બીજું એમાં 2.5 એડ કરશો એટલે એ શું ફોર્મ કરશે 2F1. સો હું અહીંયા કહું છું કે અહીંયા 2F1 છે અહીંયા કોણ છે F1 છે. એ જ વસ્તુ તમારે શું કરવાની છે another side of the lens
તો એક્ઝેક્ટલી અહીંયા જે છે એ મારી પાસે કોણ છે f2 છે, અહીંયા છે કોણ છે 2f2 છે. તો ડિસ્ટન્સ આવી રીતે મેઝર કરી લેશો તો કમ્પ્લીટ ડાયાગ્રામ ડ્રો થશે. નહીં લ્યો તો થોડો ઘણો વેરીએશન શો થશે. હવે હું ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટને એક્ઝેક્ટલી એટ 2f1 છે એ પુટ કરું છું. તો મેં અહીંયા 2f1 ઉપર મારા ઓબ્જેક્ટને પુટ કર્યો છે. હવે એની ઇમેજ ક્યાં ફોર્મ થાય છે એ ચેક કરવાનું છે. સો એઝ યુઝ્યુઅલ છે આ ડાયાગ્રામની અંદર આપણે શું કર્યું હતું કે એક પેરેલલ રે બીજો ઓપ્ટિકલ સેક્ટરમાંથી રે પાસ કરવાનો. સેમ ટુ સેમ અહીંયા પણ એક રે છે તમારે ક્યાંથી પાસ કરવાનું છે તો પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ, અને સેકન્ડ છે ને ક્યાંથી પાસ કરવાનું છે તો ઓપ્ટિકલ સેન્ટર O માંથી. તો આને પેરેલલી જે રે છે એ પેરેલલ રે છે એને પાસ કરું છું. જો પેરેલલ રે પાસ કર્યું ઇટ મીન્સ ધેટ કે ક્યાંથી પાસ થશે તો એના પ્રિન્સિપલ ફોકસમાંથી, પણ એ પ્રિન્સિપલ ફોકસ અનધર સાઈડનું, સો એ f2 માંથી શું કરે છે પાસ થાય છે. આ રીતે એનું રે છે પાસ થશે. હવે સેકન્ડ રે જે છે એ મારે પાસ કરવાનો છે તો ક્યાંથી કરીશ તો હું ઓપ્ટિકલ સેન્ટર O માંથી એનું રે છે એને પાસ કરું. તો હું સપોઝ આ રીતે ઓપ્ટિકલ સેન્ટર O માંથી એનું રે પાસ કરું. તો આ બંને રેઝ જ્યાં ભેગા થયા છે તો આ બંને રેઝ જ્યાં ભેગા થયા છે એ રેઝ એક્ઝેક્ટલી મને ક્યાં જોવા મળે છે તો એક્ઝેક્ટલી 2f2 ઉપર મને એનો રે છે જોવા મળે છે. તો 2f1 ઉપર જો તમે ઓબ્જેક્ટ મૂકો છો તેની ઇમેજ છે ક્યાં મળે છે 2f2 ઉપર. તો યાદ કરો 2f1 આપણે શેના માટે શો કર્યું હતું તો સેન્ટર ઓફ ધ કર્વેચર. તો મિરર ની અંદર પણ સેન્ટર ઓફ ધ કર્વેચર C માંથી કોઈ રે પાસ કરતા હતા ને તો એ એક્ઝેક્ટલી એની ઇમેજ ક્યાં મળતી હતી C ઉપર જ ફોર્મ થતી હતી અને સેમ સાઈઝ ની હતી. તો અહીંયા પણ જે સાઈઝ તમારા ઓબ્જેક્ટ ની છે એ જ સાઈઝ તમારા ઇમેજ ની ફોર્મ થાય છે. સો પોઝિશન ઓફ ધ ઇમેજ ઇઝ એટ 2f2 બાજુ લખી શકો other side of the lens. સાઈઝ તો સાઈઝ કેવી મળે છે સેમ સાઈઝ ની ઇમેજ છે, સેમ સાઈઝ ઓફ ઇમેજ આપણને ફોર્મ થયેલી જોવા મળે છે. નેચર તો ફિક્સ જ છે એ દેખાય છે કે કેવો છે રિયલ એન્ડ ઇન્વર્ટેડ નેચર શો કરે છે. નાઉ ફોર્થ વન છે એના માટે હવે તમે પહેલા ઓબ્જેક્ટ ને ઇન્ફિનિટી ઉપર મૂક્યો, પછી બિયોન્ડ 2f1 છે એને મૂક્યો, એની ઇમેજ ચેક કરી. હવે એના પછી તમે ઓબ્જેક્ટ હતો એને એક્ઝેક્ટલી એના સેન્ટર ઓફ ધ કર્વેચર ઉપર મૂક્યું, ઇટ મીન્સ 2f1 ઉપર મૂક્યું. તો 2f1 ઉપર મૂક્યું તો તારી એની ઇમેજ ક્યાં મળી 2f2 ઉપર. હવે તમારે ઓબ્જેક્ટ છે એને હજી નજીક લાવવાનો છે, ઇટ મીન્સ ઇન બિટવીન ધ f1 એન્ડ 2f1 તમારે ઓબ્જેક્ટ છે એને પુટ કરવાનો છે. હવે જો એના વચ્ચે તમે પુટ કરશો ત્યારે તમારા ઓબ્જેક્ટની જે ઇમેજ છે એ કેવી મળે છે એને ચેક કરવાની છે. સો જે મેઇન 4 પોઈન્ટ્સ હતા એ લખીને એની ડાયાગ્રામ vertical line show કરશું for the refraction. એક્ઝેક્ટલી સેન્ટરમાં કોણ હશે એનું ઓપ્ટિકલ સેન્ટર O. હવે આપણે પ્રિન્સિપલ એક્સિસ ડ્રો કરવાની છે, બટ અહીંયા આ ઇમેજનો સમય યાદ રાખજો અધર સાઈડ ઓફ ધ લેન્સ છે એ અધર સાઈડ ઓફ ધ લેન્સ ની અંદર તમારે જે ઇમેજ ડ્રો કરવાની છે જે સાઈડ ત્યાં તમારી પ્રિન્સિપલ એક્સિસને થોડી લોંગ ડ્રો કરજો અને આ સાઈડ તમે f1 or f2 સમય જાય એટલી ડ્રો કરો તો પણ ચાલશે. સો અહીંયા હું શું કરું છું f1, અહીંયા હું શું કરું છું that 2f1 સેમ ટુ સેમ અહીંયા f2 છે, અહીંયા છે 2f2. હવે મારો ઓબ્જેક્ટ છે એને ક્યાં રાખવાનો છે તો મારો ઓબ્જેક્ટ જે છે એને હું ક્યાં રાખું છું that in between
F1 and 2F1 છે ત્યાં મારા ઓબ્જેક્ટને રાખું છું. હવે F1 and 2F1 ની વચ્ચે તમારો જો ઓબ્જેક્ટ રાખશો તો F1 and 2F1 ની એક્ઝેક્ટલી સેન્ટરમાં આ રીતે હું ઓબ્જેક્ટ પુટ કરું છું. હવે ઓબ્જેક્ટ એમાંથી સેમ જે હમણાં કર્યું તેમ એક પેરેલલ એક ઓપ્ટિકલ સેન્ટરમાંથી લાઈન પાસ કરશું. સો હું આ ઓબ્જેક્ટ છે એને એક પેરેલલી લાઈન પાસ કરું છું ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ. તો એ આપણને F2 માંથી એનું રે છે એ પાસ થયેલું જોવા મળશે. ઓલસો સેકન્ડ રે છે એ દિશામાંથી પાસ કરું છું તો ઓપ્ટિકલ સેન્ટર O માંથી પાસ કરું છું. હવે ઓપ્ટિકલ સેન્ટર O માંથી પાસ કરીશ તો એ રે જે છે એ આ રીતે beyond 2F1 મને આ રીતની ઇમેજ છે ફોર્મ કરીને આપે છે. હવે જો આ રીતની ઇમેજીસ ફોર્મ થતી હોય તો તમે એમ નામ જોઈને જ કહી શકશો કે ઇમેજ તો રિયલ એન્ડ ઇન્વર્ટેડ છે, ઇટ મીન્સ નેચર તો બરોબર છે, પણ એની સાઈઝ ચેક કરો. અહીંયા જે ઓબ્જેક્ટ હતો એ અને અહીંયા એની ઇમેજ છે તો ઇમેજની સાઈઝ મોટી છે. સો તમે ત્યાં ઇમેજ છે એની સાઈઝમાં લખી શકો તો એની ઇમેજ છે એ કઈ મળે છે એની સાઈઝ. તો એની સાઈઝ મને enlarged સાઈઝ છે એ શો થાય છે. ઓલસો જેની ઇમેજ છે એની પોઝિશન ક્યાં છે તો beyond 2F2 એટલે કે અનધર સાઈડ છે 2F2 તો એનાથી પણ થોડી દૂર છે એ મને એની દૂર ઇમેજ ફોર્મ થયેલી જોવા મળે છે. તો તમારી 4 ઇમેજ ફોર્મેશન ઓફ ધ કોન્વેક્સ લેન્સ કમ્પ્લીટ થઈ છે. નાઉ ફિફ્થ વન, હવે એક્ઝેક્ટલી તમારો જે ઓબ્જેક્ટ છે એને ક્યાં રાખવાનો છે તો પ્રિન્સિપલ ફોકસ F1 ઉપર તમારે રાખવાનો છે. સો અહીંયા F1 ઉપર પુટ કરીએ ત્યારે એની ઇમેજ કેવી મળશે એને ચેક કરવાનું છે. સો હું પહેલા ઓબ્જેક્ટને ઇન્ફિનિટી ઉપર મૂકું છું, પછી beyond 2F1, પછી at 2F1, પછી in between F1 and 2F1. મીન્સ કે તમે જેમ જેમ તમારા લેન્સથી નજીક આવો છો તમારું ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ ઓછું કરીને તમે ઓબ્જેક્ટથી લેન્સથી ક્યાં આવો છો નજીક આવો છો એમ તમારી ઇમેજ છે એ કેવી મળે છે તો એનલાર્જ ઇમેજ છે એ ફોર્મ થાય છે. સો નાઉ ફોર ધ ફિફ્થ વન, પોઝિશન ઓફ ઓબ્જેક્ટ છે ક્યાં હશે તો એટ ધ પ્રિન્સિપલ ફોકસ. સો એટ F1 તમારી ઇમેજ છે ઓબ્જેક્ટ છે એને પુટ કરવાનો છે. હવે જો એટ F1 તમારો ઓબ્જેક્ટ પુટ કરો તો કઈ રીતના એની ઇમેજ છે ફોર્મ થાય છે. સો ફરીથી પાછો કોન્વેક્સ લેન્સ ડ્રો કરીશું ફોર ધ ઇમેજ ફોર્મેશન. અને જે લેન્સ ડ્રો કરો છો એની વર્ટિકલ લાઈન ફોર ધ રિફ્રેક્શન. એન્ડ એક્ઝેક્ટલી સેન્ટર પર કોણ હશે તો O, ઓપ્ટિકલ સેન્ટર O છે એ પાસ થશે. O માંથી ઇમેજનરી લાઈન પાસ કરવાની છે. સો એ ઇમેજનરી લાઈન જે છે એ પ્રિન્સિપલ એક્સિસ અહીંયા છે F1, અહીંયા છે 2F1, અહીંયા F2, અહીંયા 2F2. હવે તમે ચેક કરો તમારો ઓબ્જેક્ટ છે ક્યાં મૂકો છો F1 ઉપર. જો હું F1 ઉપર ઓબ્જેક્ટ પુટ કરું તો જે રીતે અત્યાર સુધી રેઝ પાસ કર્યા છે એ જ રીતે પાસ કરીશું એક પેરેલલ એક ઓપ્ટિકલ સેન્ટરમાંથી. જો મને પેરેલલ રે પાસ કરું ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ તો એ પ્રિન્સિપલ ફોકસમાંથી શું થશે પાસ થાય છે. સો આ રીતે એના પ્રિન્સિપલ ફોકસમાંથી એનું રે પાસ થયું છે. સેકન્ડ છે આપણે શેમાંથી પાસ કરશું તો ઓપ્ટિકલ સેન્ટર O માંથી પાસ કરીશું. તો ઓપ્ટિકલ સેન્ટર O માંથી હું જો પાસ કરું રે તો એમના વચ્ચે માઇનર એંગલ છે એ ભેગો થતો હોય એવો લાગે છે, પણ એ ક્યાં જઈને ભેગો થશે એ આપણને ખબર પડતી નથી. સો આપણે જે ઇમેજનું પોઝિશન છે, પોઝિશન ઓફ ધ ઇમેજ
ત્યાં લખીશું કે એ ઇમેજ તો ફોર્મ થાય છે પણ ક્યાં થશે તો ઇન્ફિનિટી પર એની ઇમેજ ફોર્મ થશે કારણ કે બંનેનો એંગલ થોડો ક્રોસ છે. ક્રોસ છે ઇટ મીન્સ કે ભેગા તો થશે પણ ક્યારે ભેગા થશે શ્યોરલી કહી શકતા નથી. સો એની પોઝિશન ઓફ ઇમેજ છે એને શું કહે છે તો પોઝિશન ઓફ ઇમેજ છે ક્યાં મળશે આપણને ઇન્ફિનિટી ઉપર. ઓલસો સાઇઝ હવે વિચારો કે થોડું f2 થી દૂર હતું તો પણ એટલા જ મળી હતી તો આ તો ઇન્ફિનિટી ઉપર છે તો ઇન્ફિનિટી ઉપર હશે એટલે મને એની ઇમેજ છે કેવી મળશે તો હાઈલી એનલાર્જ ઇમેજ છે ફોર્મ થશે એટલે કે બહુ જ મોટી ઇમેજ છે એ મળે છે. સો હાઈલી એનલાર્જડ ઇમેજ છે ફોર્મ થશે. And now step 6th one. હવે આપણે જો ચેક કરો તો ઇન્ફિનિટી માં હતા ઇન્ફિનિટી પછીથી ક્યાં આવ્યા તો beyond 2f1 પછી add 2f1 એના પછી આપણે in between f1 and 2f1 and last f1 ઉપર આવ્યા. હવે આપણે ઓબ્જેક્ટ છે એને ઓપ્ટિકલ સેન્ટર O અને f1 એની વચ્ચે છે એને પુટ કરવાનો છે બરોબર. તો એના વચ્ચે જો ઓબ્જેક્ટને પુટ કરો તો કેવી ઇમેજ મળશે એક. હવે યાદ કરો તમારી મિરર ઇમેજીસ હતી ને એમાં તો મિરર ઇમેજીસ હતી ને એમાં પણ જે લાસ્ટ ડાયાગ્રામ હતી એ લાસ્ટ ડાયાગ્રામની અંદર આપણને થોડી અલગ શો થતી હતી મીન્સ કે એની રિયલ એન્ડ ઇન્વર્ટેડની જગ્યાએ વર્ચ્યુઅલ ને ઇરેક્ટ ઇમેજ મળતી હતી. સેમ ટુ સેમ અહીંયા પણ એવું જ થશે. ઇન ધ સિક્સ કેસ પોઝિશન ઓફ ઓબ્જેક્ટ છે ને ક્યાં રાખીએ છીએ તો પોઝિશન ઓફ ઓબ્જેક્ટ ઇન બિટવીન f1 and O એટલે કે ઓપ્ટિકલ સેન્ટર O અને પ્રિન્સિપલ ફોકસ f1 ની વચ્ચે તમે શું કરો છો તમારા ઓબ્જેક્ટને પુટ કરો છો. તમારી એ ડાયાગ્રામ 6-1 છે. હવે જો એના માટે સેમ સાઈડ છે એ સેમ સાઈડ થોડો પોર્શન વધારે રાખજો લેન્સ થી બીકોઝ તમારી સેમ સાઈડ ઉપર જ શું થશે તમારી ઇમેજ ફોર્મ થવાની છે. વર્ટિકલ લાઈન છે એને ડ્રો કરું છું એક્ઝેક્ટલી સેન્ટર ઓપ્ટિકલ સેન્ટર O એમાંથી પાસ થતી લાઈન તો કઈ હશે પ્રિન્સિપલ એક્સિસ. સો હું લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર ચેક કરું રાઈટ હેન્ડ સાઈડ ઉપર તો મેં પ્રિન્સિપલ એક્સિસ સાવ નાની ડ્રો કરી છે પણ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર હું લોંગ પ્રિન્સિપલ એક્સિસ છે એને ડ્રો કરું છું. આનો મેઇન મીનિંગ કે તમારી ઇમેજ છે ક્યાં મળે છે તો લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે સેમ સાઈડ પર જ તમારી ઇમેજ મળશે. હું સપોઝ એવું કહું કે અહીંયા મારી પાસે છે f1 એક્ઝેક્ટલી અહીંયા છે મારી પાસે 2f1 તો અહીંયા થશે મારી પાસે f2 એન્ડ અહીંયા થશે 2f2. હવે તમારો ઓબ્જેક્ટ છે એને તમે ક્યાં પુટ કરો છો તો ઓપ્ટિકલ સેન્ટર O અને f1 ની વચ્ચે. સો હું અહીંયા એક્ઝેક્ટલી એનો ઓબ્જેક્ટ છે એને પુટ કરું છું. હવે જો તમે ત્યાં ઓબ્જેક્ટ પુટ કરશો તો તમારા સેમ ટુ સેમ બે જે લાઇટ રેઝ હતા બંને લાઇટ રેઝ પાસ થશે. એ બંને લાઇટ રેઝ પાસ થશે એમાંથી એક પેરેલલ હશે. સો જો પેરેલલ હોય તો એ પ્રિન્સિપલ ફોકસ f2 માંથી શું થશે પાસ થશે. સો મારું આ લાઇટ રે છે આ રીતે પાસ થાય છે. સેકન્ડ ઓપ્ટિકલ સેન્ટર O છે એ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પાસ કરશો તે ઓપ્ટિકલ સેન્ટર O માંથી પણ સ્ટ્રેટ ટુ સ્ટ્રેટ પાસ થઈ જશે. હવે ચેક કરો હું આ સાઈડ બંનેને જોઉં તો બંને પેરેલલ છે. હવે બંને પેરેલલ છે ઇટ મીન્સ કે એની ઇમેજ ફોર્મ કરવાની ટ્રાય કરીશ તો એ ઇમેજ નહીં કરે કારણ કે બંને પેરેલલ છે. પેરેલલ લાઇન્સ કોઈ દિવસ કનેક્શન ફોર્મ નહીં કરે. હા માઇનોર એંગલ હોત તો આપણે એવું કહેતા કે ઇન્ફિનિટી લેવલ ઉપર ભેગી થશે પણ આ માઇનોર એંગલ પણ નથી. સો હવે આપણી ઇમેજ છે ને ક્યાં ફોર્મ કરવી પડશે તો વર્ચ્યુઅલી ફોર્મ કરવી પડશે. સો વર્ચ્યુઅલી ઇમેજ ફોર્મ કરવા માટે આપણે એની ડોટેડ લાઇન્સ છે એ ડોટેડ લાઇન્સને શો કરીએ. એની ડોટેડ લાઇન્સ જ્યાં કમ્બાઈન થશે ત્યાં તમારી ઇમેજ છે એ ફોર્મ થશે. નાઉ ફ્રોમ ધ ઓપ્ટિકલ સેન્ટર O સો ચેક કરો
એક્ઝેક્ટલી આ પોઝિશન ઉપર શું થાય છે, બંને કમ્બાઈન થાય છે. સો હું એને ત્યાં ડ્રો કરું તો ચેક કરો, મારી જે ઓબ્જેક્ટની ઇમેજ મળે છે, ઇમેજ છે એની સાઈઝ કેવી દેખાય છે, તો એ ઓબ્જેક્ટની જે સાઈઝ છે એ ઓબ્જેક્ટની સાઈઝ કરતાં ઇમેજની સાઈઝ મને એનલાર્જ સાઈઝ છે એ શું થાય છે. ઓલસો જે ઇમેજ ફોર્મ થઈ છે એનો નેચર ચેક કરો, તે વર્ચ્યુઅલ છે અને ઇરેક્ટ છે, કારણ કે સેમ સાઈડ ઉપર ફોર્મ થાય છે. અને સેમ સાઈડ ઉપર જો ફોર્મ થતી હશે તો એ નોર્મલી ત્યાં પોઝિશન આપણે શો નહીં કરીએ તો સેમ સાઈડ ઓફ ધ ઇમેજ એની ઇમેજ ફોર્મ થાય છે. હા, તમારે શો કરવું કહી શકો કે બિયોન્ડ 2f1 છે એ ફોર્મ કરે છે. તો પોઝિશન ઓફ ઇમેજ છે એ સેમ સાઈડ ઓફ લેન્સ એન્ડ બિયોન્ડ 2f1 શો થાય છે. સાઈઝ ચેક કરો તો સાઈઝ છે આપણને સાઈઝ બી મળે છે, તો એની સાઈઝ આપણને એનલાર્જડ સાઈઝ શો કરે છે. નેચર, હવે અહીંયા નેચર ચેન્જ થશે કારણ કે વર્ચ્યુઅલ ઇમેજ મળે છે. જો મને અનધર સાઈડ ઓફ ધ લેન્સ મળતી તો એ રિયલ ઇમેજ હોત, પણ મને સેમ સાઈડ મળી, ઇટ મીન્સ વર્ચ્યુઅલ છે. એન્ડ અત્યાર સુધી બધી ઇમેજ કઈ મળી હતી, ઇન્વર્ટેડ, તો અહીંયા જે આ ઇમેજ ફોર્મ થાય છે કઈ થાય છે, તો ઇરેક્ટ ઇમેજ ફોર્મ થાય છે. હવે જો તમે ચેક કરશો તો આ 6 જે ઇમેજ ફોર્મેશન છે, આ 6 to 6 ઇમેજ ફોર્મેશન્સ સેમ ટુ સેમ મિરર જેવી જ છે, પણ મિરરની અંદર જે વસ્તુઓ ફોર્મ થતી હતી એ સેમ સાઈડ જ રહેતી હતી, અનધર સાઈડ એક જ વાર જતી હતી. અહીંયા સેમ સાઈડ જ એક જ વાર રહે છે, બાકીના બધામાં કેવું થશે, અનધર સાઈડ તમારી ઇમેજ છે ફોર્મ થાય છે. સો આ રીતે તમારા કોન્વેક્સ લેન્સ છે એની ઇમેજીસ છે એ ઇમેજીસ ફોર્મ થાય છે.